નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામની બુટ માતાની શેરીની હિન્દુ મુસ્લિમ સંબંધની મહિલાઓએ પાણી પ્રશ્ને શેરીમાં પાણી ભરવાના વાસણ મૂકી વિરોધ પ્રદર્શન કર્યું। તો હાલ રમજાન મહિનો ચાલી રહ્યો છે, આજે ધૂળેટીનો તહેવાર છે, ત્યારે પાણી આવતું નહીં હોવાનું જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો। લખતર ગામમાં દિવસે દિવસે સમસ્યા વધતી જાય છે અને લખતર ગામ સમસ્યાનો ગઢ બની રહ્યું છે। રોજ જુદા જુદા વિસ્તારમાં સમસ્યા ઉદ્ભવી રહી છે। છેલ્લા 2 દિવસથી લખતર ગામની મહિલાઓ સમસ્યા મુદ્દે જાગૃત થઈ હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે બુટમાતા શેરી હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતિક સમાન શેરી છે। હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનો એકબીજાના સુખ દુઃખના પ્રસંગમાં ખભે ખભા મિલાવી ઊભા રહેતા હોય છે। ત્યારે બુટમાતા શેરીની મહિલાઓના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં વાસ્મોની નવી પાઇપલાઇન નાખવામાં આવી ત્યાર પછી ક્યારેય પાણી આવ્યું જ નથી અને આવતું પણ નથી। આજે ધૂળેટીનો તહેવાર છે અને હાલ મુસ્લિમ ધર્મનો પવિત્ર માસ રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાં જલ સે નલ તક યોજના અંતર્ગત નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇનમાં પાણી નહીં આવતું હોવાનું જણાવી હિન્દુ મુસ્લિમની મહિલાઓ શેરીમાં એકત્ર થઈ ગઈ હતી અને તેમના દ્વારા જે પાણી ભરવાના વાસણો રહ્યા તેઓ શેરીની અંદર લઈ આવ્યા હતા અને તેમના દ્વારા એકત્ર થઈ અને લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ સહિતના પદાધિકારીઓ સામે તેમના દ્વારા ભારોભાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની આ સમસ્યાનો હલ નહીં આવે તો તેઓ ગ્રામ પંચાયત રજૂ કરવા દોડી જશે। અમારે નવી લાઈન જોતી જ નહીં, અમારે જૂના નળ જ આપો, અમને આમાં પાણી આવતું જ ન અમારે અને આપે તો અત્યારે તકલીફ તો અડધી કલાક આપે છે। અમારે વસ્તારી માણસ જેવી પૂરું પડે, થોડું આવે ખારિયામાંથી અમને કનેક્શન કરી દો, ન કરો જ્યાં લગી તકલીફ ન મટે ત્યાં લગી અમને દરરોજ પાણી આપો। પાણી આવતું નથી, આ રમજાન મહિનો છે, અમારે પાણીની કેટલી તકલીફ પડી। તમે કયા વિસ્તારમાં રહો છો? અમે બુટમાં શેરી। કેટલા દિવસથી પાણી નથી આવતું? પાણી ચડ્યું જ નથી, જ્યારથી ચડાવ્યું તારનું। એટલે નવી પાઇપલાઇનની ખબર પાણી નથી આવ્યું? પાઇપલાઇનમાં આવતું જ નથી અમારે। તો પાણી માટે તમે શું કરો ત્યારે? આ એકબીજા નળિયું લઈ લઈને લાંબી કરવી ને ભરવી। નવી લાઈનમાં પાણી નથી આવતું? અમારે નવી લાઈન જોતી જ નહીં કઈ તમારે